જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ આ વાડીમાં, અને વાડીમાં તો આપણે શું કામ આવ્યા એ તમને ખબર જ હશે। તો ફાઇનલી આપણે છે ને આજે છે ને ભીંડાનું મુહૂર્ત થઈ ગયું છે, એટલે કે આજે ભીંડો ઉતારવાનો છે। જુઓ બધી જગ્યાએ કેવી સિંગ છે અને કેવી રીતની છે એ હું બતાવું ને। આપણે છે ને આને મોજા પહેરીને જ ઉતારવાનું હોય, તો આપણે ત્રણ સિંગ ઉતારવાની છે, બે ત્રણ એમ ભીંડાએથી। તો જવો હજી ભીંડાની તો કોઈ વાત જ નહીં કરવાની, એવી રીતના ભીંડાનું ઉત્પાદન આવશે। અને આપણે ભીંડો શરૂ થઈ ગયો, બેને જો એટલો કેરો કાઢી લીધો, એક મોજું પહેરીએ જા પડ્યું। તો સેન ફેમિલી આપણે કાલ તો બહાર ગામ ગયા હતા, થોડીક શાકભાજી ઉતારી હતી, પણ આજ તો લાટ ઉતારવાની છે। અને આપણે છે ને બહાર ગામ જઈને વિડીયો લેતા જ નથી, તો આપણે બે બેનું ને આપણે ત્રણેય બેનું વિડીયો લીધો થોડોક, તો એ આપણે કાલના વિડીયોમાં મૂક્યો હતો। બાકી ફેમિલી આજમાં તો છે ને કાલમાં કહેતા હતા લાટ શાકભાજી ઉતારવાની છે, પણ અડધી ઉતારી રહ્યા પછી આપણે છે ને ગામ જવાનું હોય એ તો જવું જ પડે। તો હાલો એવું છે તો ફટાફટ હવે છે ને ઉતારવા જ મંડીએ જ, તો ઘણી શાકભાજી ઉતારવાની છે, બતાવીએ પછી। ડોલ ભરલીથી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ, અને ભીંડો આપણે એવડો છે ને ત્યારે શરૂ થયો, પણ હજી કાંઈ છે ને 1.5 મહિનાનો ભીંડો થયો છે, બહુ કાંઈ ઉત્પાદન મળવા માંડ્યું છે આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની કળી માલ બધોય સરસ મજાનો। અને આપણે બેન ઉતારીએ છીએ તો શેને ફેમિલી આમાં ખાતર આપણે કહીએ નાખી તો શેને આવી કળી માલ થાય, ઠેઠ સુધી, અને ભીંડો ઠેઠ સુધી સારો રહી નરવો જવો। ચાલો ફેમિલી આપણે ભીંડો ઉતારી લીધો છે ફર્સ્ટ ક્લાસ, જવો પોટકું કરી નાખ્યું છે મસ્ત મજાનો, એટલો ઉતરો છે આપણે ભીંડો પહેલા વારાનો। બાકી આપણે જવું છે હવે ઓલી વાડીએ ફેમિલી, અને છે ને આ બધું બાંધવું પડે ફેમિલી। આપણે વિયાવાસી વાડી અને બેન ઉતારવા માંડી દૂધી જવો, તો ફટાફટ આપણે છે ને આ તો શાકભાજી ઉતારી લેવાનું છે। આ તો ગણેશોથને એવું કરે છે બધું ભેગું, અને સીભડા કાકડી તોડી લઈ પહેલાં ફટાફટ, અને પછી આપણે છે ને બધું શાકભાજી ઉતારવાનું છે, લેવા હે એટલું લેશું વીડિયામાં। બાકી ફેમિલી વીડિયામાં કન્ટિન્યુ રહેજો। જુઓ મસ્ત મજાની કાકડી છે, સરસ મજાની। ફેમિલી દૂધી આપણે છે ને પહેલાં કેરેટમાં નાખતા જઈએ, એકદમ ફર્સ્ટ ક્લાસ જવો મસ્ત મજાની, કાંઈ ઘટે નહીં એવી। અને આપણે વાલોળ ઉતારી છે એક ડોલ, તો એ છે ને હજી ઓલી બાજુ પડી, તો બેન કે વાહમાં દૂધી તમે ભેગી કરતા જાવ નકર ભૂલાઈ જાય આમાં, તો આપણે છે ને ભેગી કરતા જઈએ છીએ। અને કાલમાં જો અહીં ક્યાંક 4-5 દૂધી પડી રહી, જવો પડીએ જે આ કાલની દૂધી, તો ખબર ન રહે પછી જવો ડીટીયા એના વાસી થઈ ગયા કાલની છે, તો એ તો કાંઈ કામમાં આવે નહીં, તો આપણે છે ને વાહમાં ભેગી કરતા જઈએ ફટાફટ। ફેમિલી કેરેટ આપણે ભરી લીધું છે ત્યાં વચ્ચે, અને અહીંયા જો ટકરો મારી દીધો છે, વ્યાવીએ છીએ આપણે। તો હવે પછી છે ને વ્યાવીને પછી ધોવાની છે। તથા કે વાલોળની ડોલ આપણે અડધી ભરીને ત્યાં બેન કે દૂધી વ્યાવવા માંડો, તો વ્યાવવા માંડ્યા। અને વાલોળ તો જવો ફેમિલી આવી રીતની છે, એમાં એવું છે કે વાલોળ છે ને ફેમિલી આપણે વાલોળ ઉતારી લીધી છે ફર્સ્ટ ક્લાસ, ટકરો મારી દીધો છે। તો હવે છે ને આપણે ઉતારવાના છે ગુવાર, ફેમિલી ગુવાર તો એક નંબર છે ઓ ફેમિલી, જો ડોલ ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસ। અને હવે એક વસ્તુ બતાવું તમને, તો ફેમિલી આપણે સોળી જવો એક નંબર હો, એક જ છોડવો હા, પણ છે ને આ મસ્ત મજાનું બી છે, એમાં કાંઈ ઘટે જ નહીં કાં બે। ઘડીક પોરો ખાઈ લીધો ને બેન જો જમરૂક તોડી લીધા છે મસ્ત મજાના। ઉછન પપ્પા આવી ગયા છે, હાલો થી જમરૂક ખાવા બધા અહીંયા ઘડી પોરો ખાધો છે, આપણે તો આવી ગયા છે, આપણે તો પોરો જ છે। ફેમિલી આપણે કરી દીધું છે શરૂ ટમેટા ઉતારવાનું, કાલમાં ઉતારવા હતા પણ ટાઈમ ન મળ્યો, કાલ આપણે બહાર ગામ ગયા હતા એટલે, તો આવી રીતના ઉતારવા માંડી તાજા ટમેટા તો એક નંબર છે ફેમિલી, જુઓ પાકેલા કાંઈ ઘટે નહીં, અને પાણી છે શરૂ ધોરિયામાં હો। તો ચાલો ફેમિલી પપ્પા વહી ગયા છે પોટકા લઈને, આપણે છે ને જાય છીએ હાલીને, થોડીક બધી હાલીને જાય ને ત્યાં તો ફેમિલી લેવા આવી જાય પાછા, હાલો એવું છે।
તો ફેમિલી આપણે આવી ગયા ક્યારના ઘરે અને ઘરે આવીને છે ને જમી કારવી લીધા અને હંધા કે આજ ગણેશ વધ છે તો પાછી છે ને આપણે ગાય કરી નાખી ગાયના સાણથી અને પછી છે ને આપણે ગાર કરી નાખીને હવે છે ને લોટ દળી નાખ્યો છે હવા પાલી ગણપતિ દાદાને લાડવા કરવા હાટું કાજુ બદામને એવું લાવી નાખ્યા ગણપતિ દાદાને નવડાવવાના છે પછી આબિલ ગલાલ ને કંકુ ને એવું ચડાવવાનું છે તો એવું બધું લાવી નાખ્યા મસ્ત મજાના જો તળી નાખ્યા છે મુઠિયા આપણે જો આવી રીતે મુઠિયા બનાવીએ તો ચાલો ફેમિલી આપણે છે ને આવી રીતે સારણીમાં છે ને સારણીમાં જ આ મુઠિયા સોળવાના છે અને તો જ તે મીઠાશ આવે આની આમ જવો તમે કેવું મસ્ત મજાનું થઈ ગયું છે સરસ મજાનું મિક્સર તો આપણે જો કાજુ બદામનું કટિંગ કરવા માંડ્યા છે અત્યાર સુધી આપણે નતા કારણ કે કાજુ બદામ આવે તે જ આપણે આવવાનું મજા આવે કાજુ બદામની કટિંગ કરવાની એવું છે તો કાજુ બદામનું કટિંગ કરીને બધું મિક્સ કરીને તમને પછી બતાડી ઘી મેકી દીધું છે મસ્ત મજાનું ગણપત દાદાના લાડવા માટે એટલે ગણપત દાદાના લાડવા છે ને આપણે ઘીમાં જ બનાવીએ તો આપણી બાજુ તો છે ને આવી રીતના બનાવીએ અને એની માટે જુઓ મસ્ત મજાનું છે ને સરસ મજાનું હવે છે ને આની અંદર છે ને ડ્રાય ફ્રૂટ ને એવું બધું ભેળવવાનું છે અને ઘી ગરમ થાય એટલે માલકા નાખી દેવાનું છે પછી આપણે છે ને સરસ મજાની ખાંડ જવો લઈ લીધી દળી નાખી છે આપણી ઘરની ઘંટી કીડીબાઈ શાકવા આવ્યા છે આવી રીતનું ભેળવે છે બેન એટલી વારમાં આપણે છે ને બધી નાખી દે હા બધી નાખી દે ફટાફટ તો હાલો ફેમિલી એલસી નાખવા માંડી છે બેન જો એલસી કટિંગ કરી નાખી હાલો તો હવે બેન જો કાજુ બદામ નાખી દે જો સ્વાદ મસ્ત આવવા માંડ્યો છે પણ પેલા ગણપત દાદાને લેવાનું છે સ્વાદ રેડી હાલો બેન હવે છે ને બધું મિક્સ કરી નાખે છે આવી રીતે ગરમ ગરમ પાછું ઘી ઉપર આવે તો ઓલું થઈ તો બધું ઓલું ખાવા કરે એટલે પેલા છે ને મિક્સ કરીને હવે પછી ઘી નાખી દઈએ ઘી તો આપણે ગરમ કરીને મૂકી દીધું છે એક બાજુ તો ચાલો ફેમિલી આપણે ઘી પણ નાખી દીધું છે ગરમા ગરમ અને હવે છે ને સરસ મજાનું મિક્સ કરીને લાડવા વાળીએ ને ત્યારે બતાવીએ ફેમિલી સરસ મજાનું જો મિક્સ કરી નાખ્યું છે સરસ મજાનું થઈ ગયું છે મસ્ત લાડવા બને એમ થઈ ગયું છે તો પેલા ગણપત દાદાના આપણે 5 લાડવા કરવાના છે તો ફેમિલી ગણપત દાદા હાટું પેલા જો આવી રીતના બનાવવા માંડ્યા ચાલો ફેમિલી ગણપત દાદા હાટું આપણે મસ્ત મજાના મેકી દીધા છે લાડવા અને એમાં છે ને તુલસીમાના પાંદડા મેકી દીધા તો આપણે છે ને જૂની કહેવત છે આ 5 પૈસા નાખવાના હોય તો હવે તો કોની પાસે છૂટા હોય 2 પૈસા છે જેને ભાગમાં હોય ધન એના નીકળે લાડવામાં આપણે પ્રસાદી લઈ હતી તો એવી રીતે છે ફેમિલી આપણે એવી રીતે જો હંધાય અને તન્વિષાબેન પાસે છે ને જૂનવાણી છે ઓ પૈસો જુઓ અને વિસ્યુ કહેવામાં આવે હજી 5 છે કા તન્વિષા તો ચાલો ફેમિલી બેને જો મોટા મોટા લાડવા બનાવવાનું કરી દીધું શરૂ એમાં પછી પૈસો નીકળે નહીં ધનવાન થાય કા તન્વિષા એટલે તું થઈ જાય એમ તો ચાલો ફેમિલી આપણે ગણપત દાદાને જો બધી વસ્તુ સામગ્રી જેટલી આપણે વિધિ કરી છે ને એવી રીતનું બધું લઈ લીધું છે તો પહેલા છે ને દહીં દૂધ પછી ગૌમૂત્ર એનાથી નવડાવવાના છે ગણપત દાદાને અને પછી જુઓ ઘીનો દીવો કરવાનો છે હમણાં વિડીયામાં તમે આગળ બન્યા રહેજો તો હાલો ફેમિલી ફટાફટ નવડાવવા માંડીએ લ્યો ઉત્સવ પપ્પા નવડાવતા જાય આપણે પાણી રેડતા જઈએ ઓલા નવડાવી નાખતા ખાલી વરદાન જ હોય ફેમિલી અને પછી ગૌમૂત્રથી નવડાવી નાખી તો ગૌમૂત્ર છે ને આપણે ગાય રાખવી જરૂરી છે જરૂર પડે કા આ ગાયના સાણથી લીપવું પડે પછી આપણે તો આ બાજુની પરંપરા હોય આવી રીતની વિધિ કરી અને હવે જો નવડાવી તો ફેમિલી આપણે છે ને દહીં દૂધ ને ગૌમૂત્રથી નવડાવી નાખ્યા છે તો ગંગા જમના ને સરસ્વતી ત્રણેય નદીનું પાણી છે ચાલો ફેમિલી આ છે ને મસ્ત મજાનું છે ને આપણે આને તે જરાક છે ને અડાડી દઈ ગણપત દાદાને તો એવું છે ફેમિલી
કર્યા છે મસ્ત મજાના. જે બેહાડજો. ચાલો, ગણપત દાદા નાઈ નાખ્યા છે મસ્ત મજાના, ફર્સ્ટ ક્લાસ. સૌથી પહેલા તો છે ને ગણપત દાદા નાઈ નાખે એટલે સિંદૂર સડાવવો પડે કા? મસ્ત મજાનો જે સિંદૂર છે ને આપણે આવી રીતે સડાવી ગણપત દાદાની. આપણે પછી ગણપત દાદાની પૂજા કેવી રીતે કરવી એ બતાવી. ગણપત દાદા છે ને નવડાવી નાખ્યા છે ને તો પછી છે ને માણસ સૂત્ર સડાવે, પણ આપણે છે ને આપણે તો આ વસ્ત્ર પહેરાવી દીધા કહેવાય. અને પછી હવે છે ને ફૂલડા ચડાવી દેવું છે પપ્પાને કહી તો. મસ્ત મજાના. તો હાલો હવે પછી છે ને આપણે જમાણું કરવામાં તો છે ને લાડવા મેકવાના છે ગણપત દાદાને. આપણે આવી રીતના ગણપત દાદાને છે ને જમાડી અને આવી રીતે છે ને સ્થાપના કરી ગણપત દાદાની ગણેશ ચતુર્થી. ચાલો, છે ને પછી આરતી કરી લઈએ, પછી ગણપત દાદાને પાણી પીવડાવી દઈએ. એવી રીતનું કરીએ આપણે ફેમિલી. મસ્ત મજાના આપણે ઘરની વેલના ફૂલ છે હો, સરસ મજાના છે. ગણપત દાદાને ફૂલડામાંથી જ બેહાડવાના છે. જો કાંઈ ઘટે નહીં એવા ફૂલ. બસ ડબીલ ગુલાલ એવું સડાવી દઈએ. જો ઉસન પપ્પા સડાવે છે. ચાલો, એવી રીતનું હોય ફેમિલી, આવી રીતનું. તો હવે આરતી કરી નાખીએ અને ગણપત દાદાને પગે લાગી લઈએ કે પોર વહેલા વહેલા આવજો અને આમનામ બધાને હાજા નરવા રાખજો કા. આવ તો ચાલો ફેમિલી પગે લાગી લઈએ હવે.